બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવે ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની. છેલ્લું ભજન ગવાણું એ વાત અરબસ્તાનની છે. અરબસ્તાનની અંદર એક રાજા હતો. રાજા નેકનામી ઇસ્લામ ધર્મ પાળતો હતો અને એમાં શ્રદ્ધા વિશ્વાસવાળો હતો. એકવાર એવો કરુણ પ્રસંગ બન્યો કે એમનો પુત્ર યુવાન અવસ્થામાં હતો. અચાનક એમનું મરણ થયું. ત્યારે રાજા અતિ શોકની અંદર ગમગીન થઈ ગયો. એણે રાજ્યના બધા જ અધિકારીઓને બોલાવ્યા અને એમ કીધું કે કોઈ પણ હિસાબે આ મારા પુત્રને સજીવન કરો. કોઈના હાથની વાત નહોતી, કારણ કે જન્મ અને મરણ બે વસ્તુ પરિબ્રહ્મ પરમાત્માએ ખુદે એમની પાસે રાખી છે. જો એની પાસે ન હોત ને આપણી પાસે હોત તો આપણે ઈશ્વર ભગવાનને માનતા ન હોત. એટલે એમની પાસે રાખેલી છે. કોઈ કશું બોલ્યું જ નહીં. બહુ માથાકૂટ થઈ. અંતે કોઈ એમ કીધું કે આપણા રાજ્યને સીમાડે એક કોઈ મસ્તાન અલમસ્ત ઓલિયા પડ્યો છે. એ એક જ તમારા પુત્રને જન્મનું અભયદાન આપી શકે. તરત જ રાજાએ હુકમ છોડ્યો કે એને બોલાવી લાવો. રાજ્યના અધિકારીઓ માનપાનથી તેડાઈને બોલાવી લાવ્યા અને આણે આવીને પુત્ર માથે હાથ મૂકીને કીધું કે મેરા હુકમ સે ખડા હો જા. પુત્ર માથે હાથ મૂકીને કીધું મેરા હુકમ સે ખડા હો જા. પુત્ર સજીવન થઈને ઊભો થઈ ગયો. તરત જ આનો જય જયકાર થઈ ગયો અને મૌલવીઓ હતા એનું વર્ષાસન. એટલે અરબસ્તાનનો રાજા એમને પગાર આપતો હતો. આ પગાર વર્ષાસન બંધ કરી દીધું. પછી મૌલવીઓની 2-4 દિવસ પછી એક મીટિંગ મળી. સૌથી મોટો મૌલવી હતો. એમ કે તમે બધાએ જો મને મત આપો તો હું રાજા પાસે જાઉં અને સમજાવું. બધાએ તો હા પાડી. આવડો મૌલવી રાજા પાસે જવાની પરવાનગી માગી. રાજા કે આવવા દો. મૌલવીએ જઈને ઘડીક રાજા સાથે વાતચીત કરીને કીધું કે તમે આપણા ઇસ્લામના કુરાન શરીફને તો માનો ને? તો કે આ માનવું જ પડે, કારણ કે ખુદાનો એમાં અંશ છે. તો કે ઇસ્લામનું કુરાન શરીફ એની અંદર ઠેર ઠેર એવો હુકમ છે, ઠેર ઠેર એવું લખાણ છે કે જગતની અંદર જગતમાં જો એ કરતા હરતા હોય તો ખરેખર ખુદા છે.
અને કે આપણે નમાજ પઢી છીએ એમાંય બોલી છે કે યા અલ્લાહ, એટલે એ અલ્લાહ તારા લાહોલા સ્વરૂપ છે. યા અલ્લાહ બિસ્મિલ્લાહ, બિસ્મ એટલે ખુદાનું એક નામ છે, એમાં જે મળી જાય એનું નામ બિસ્મિલ્લાહ. યા અલ્લાહ રસુલ્લાહ બિસ્મિલ્લાહ, અલ્લાહો અકબર. હે અલ્લાહ, તો આ દેહરૂપી કબરની અંદર સંગ્રહાયેલો છું. એવું ઘણું ઘણું કીધું. રાજા કે પણ તમારો કહેવાનો સાર શું છે? ત્યારે મૌલવીએ કીધું કે તમારો છોકરો સજીવન થઈ ગયો. એ વાત બરોબર છે, પણ સજીવન કરનાર ઓલિયાએ એમ કીધું કે મેરા હુકમ સે ખડા હો જા, મારા હુકમથી ઊભો થઈ જા. આ એનું એક પ્રકારનું નર્યું જૂઠાણું અભિમાન કહેવાય. એને એમ બોલવું જોઈએ, ભલે એનામાં ગમે એટલી શક્તિ હોય તો પણ એમ બોલવું જોઈએ કે ખુદાના હુકમથી ઊભો થઈ જા. રાજા કે એક રીતે વાત બરોબર છે, પણ બીજી રીતે મેં ચોખ્ખો સટ એનો પરચો જોયો. તમે કોઈ કશું ન કરી શક્યા. મારા પુત્રને તમે હલન ચલન પણ ન કરાવી શક્યા, અને આણે આખો ઊભો કરી દીધો. એટલે એનો ઉપકાર કે એની વાત કોઈ દિવસ ભૂલી ન શકાય. છતાંય ઓલાએ કીધું કે તમે એકવાર એમ કે ખુદાના હુકમથી ઊભો થઈ ગયો તો વાત બરોબર છે, અને જો ખુદાનો હુકમ ન માને તો કુરાન શરીફની અંદર જબરજસ્ત દંડની જોગવાઈ છે. માટે આનો કંઈક કરો. બહુ દબાણ આવ્યું મૌલવીઓનું. ત્યારે રાજાએ પેલાને બોલાવીને કીધું કે તે એમ કીધું તું કે મેરા હુકમ સે ખડા હો જા, તો મારો બાળક સજીવન થઈ ગયો. પણ આ મૌલવીઓએ આનો વિરોધ કર્યો છે. મૌલવીઓનું કહેવાનું એવું છે કે મેરા નહીં, પણ એણે એકવાર એમ બોલવું જોઈએ ખુદાના હુકમ સે ખડા હો જા, ખુદાના હુકમથી ઊભો થઈ જા. ઊભો થઈ ગયો. આવડો કે નહીં, તો તારે ખુદાને બોલાવી લેવો હતો ને. કે એ કે નહીં, મેરા હુકમથી જ ઊભો થયો. ખુદાના હુકમવાળા કેટલાય હતા, કોઈથી શક્ય ન બન્યું. મેં મારો હુકમ બજાવ્યો તો છોકરો સજીવન થયો. અને હું ક્યારેય એમ બોલીશ નહીં. બોલવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કાંઈ ન લાવવું. એ તો વહી ગયો. આ બાજુ મૌલવીઓ રાજાને ભે કરવા માંડી ગયા. એ બોલવા જ માટે તૈયાર ન હોય તો કુરાન શરીફમાં જે હુકમ છે એ હુકમ એની પર બજાવવો જોઈએ. કુરાન શરીફમાં એવો હુકમ છે કે ખુદાને ન માને, એનો અનાદર કરે, કે એનાથી કોઈ મોટો પોતે હું છું એમ કહેવા માગે તો એનું જીવતું ચામડું ઉતારીને સમુદ્રમાં ફેંકી દેવો જોઈએ. બહુ દબાણ થયું, બહુ દબાણ થયું. રાજાએ વળી વલાને બોલાવીને કીધું કે એકવાર બોલી કે ન બોલું. મારા હુકમથી ઊભો થઈ ગયો પછી બોલવા પણ ક્યાં છે? કે તો કે તને સજા થાય, ગમે સજા થાય, મંજૂર છે. મેં મારો હુકમ એટલે મારું સ્વરૂપ, મારું સ્વરૂપ એટલે મારો આત્મા, એની પહેચાન ઓળખાણ કરી છે. તો મારો આત્મા એ જ પોતે ખુદા, આપણે કહી ભગવાન.
તો એ ખુદા છે અને એમાંથી મેં સુરતા રૂપે શક્તિ લઈને આ બાળકને સજીવન કર્યો છે. બહુ કહેવા છતાંય ન માન્યો. પછી રાજાએ હુકમ કર્યો કે એનું જીવતા ચામડું ઉતારો. જીવતા ચામડું ઉતારીને સમુદ્રમાં ફેંકી દો. સમુદ્રમાં ફેંકી દો એમ કીધું ત્યારે આણે એના એક બે શિષ્યોને કહી દીધું કે મને સમુદ્રમાં નાખશે એટલે સમુદ્ર માજા મૂકશે અને અરબસ્તાનને બોલવા મળશે. તો એની જે વિધિ છે એ તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે કરશો એટલે સમુદ્ર પાછો મર્યાદામાં આવી જાય. આનું જીવતા ચામડું ઉતાર્યું પણ એ તો પોતાની અંતર ધ્યાનની મસ્તીમાં છે. બહાર શું થાય છે એને ખબર નથી. ચામડું ઉતરી ગયું, દર્દ નથી, કાંઈ નથી. કારણ કે જેનું મન અજંપા જાપમાં છે એ ત્રીજા દેહમાં પ્રવેશ કર્યો. ત્રીજા દેહમાં પ્રવેશ કર્યો કારણ દેહમાં, તો એને સ્થૂળ સૂક્ષ્મ દેહ બે દેહની સાથે કાંઈ લેવા દેવા નથી. અને આપણી દ્રષ્ટિએ વાત કરીએ તો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બેયને સુખ દુઃખ, હર્ષ શોક, લાભાની, મારું તારું, છેલ્લે કહી તો કર્મનું બંધન અને પાપ પુણ્ય, આ બે દેહને છે ત્રીજા દેહથી ન્યા મર્યાદા આણ આવી જાય છે અને એ આણમાં સુખ દુઃખ પ્રવેશી શકતા નથી. રામચંદ્ર ભગવાન વનમાં ગયા અને સીતા, રામ, લક્ષ્મણ બેઠા છે. એમાં રાવણનું કપટ હતું. એનો મામો મારીચ એ હરણનું, સોનાના હરણનું રૂપ લઈને પર્ણકુટીની બાજુમાંથી પસાર થઈને ગયો. સીતાએ તરત જ રામને કીધું કે જાઓ, આને મારીને આના વલકલ, આના વસ્ત્રો મારે બનાવવા છે, તમે લાવો. રામે ઘડીક સમજાવી સીતાને કે એ રહેવા દો, આ મૃગ અસલ હોય કે નકલ હોય એની કોઈ ખાતરી ન થઈ શકે. સીતાજીએ હઠ પકડી. છેલ્લે રામને જવા માટે મજબૂર થવું પડ્યું. મજબૂર થતાં થતાં રામ જવાની તૈયારી કરે છે. ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે જોજે, એક ક્ષણ પણ આ જંગલમાં સીતાને રેઢી નહીં મૂકતો. આને મૂકીને હું આવું નહીં ત્યાં સુધી તું ક્યાંય પણ જતો નહીં. લક્ષ્મણ કે ભાઈ, એને તો ભાઈની આજ્ઞા માન્ય હતી. રામ હરણની પાછળ દોડે છે. એમ એ હરણ ઘડીક નજીક, ઘડીક દૂર, ઘડીક નજીક, ઘડીક દૂર, એવી રીતે થોડેક દૂર ગયું. છેલ્લે રામે ધનુષ્બાણ ચડાવ્યું, તીર માર્યું, હરણને વાગ્યું તો એ મામો મારીચ અસલ રૂપમાં આવીને કે જોરથી રાડ પાડી કે ધાયે લક્ષ્મણ તો જલ્દી દોડજે. એક વાર, બે વાર, 3 વાર રાડ પાડી. એ અવાજ સીતાજી અને લક્ષ્મણ બે સાંભળ્યો. પણ લક્ષ્મણ તો નિર્ભય હતો કે મારા ભાઈને કોઈ દિવસ કાંઈ ન થાય. પણ સીતાજીના મનમાં ફફડાટ ઉપડ્યો. લક્ષ્મણને કે તમે જલ્દી જાઓ, તમારા ભાઈ એટલે રામ એ અત્યારે કોઈ સંકટમાં આવ્યા છે અને આ એનો અવાજ છે. લક્ષ્મણ કે એ અવાજ નકલી છે, અસલી નથી. એ કે નહીં, સંકટમાં આવ્યા છે. ત્યારે લક્ષ્મણ કે ન ભૂતે ન ભવિષ્યતે. ભૂતકાળમાં રામ કોઈ દી ક્યારેય સંકટમાં હતા નહીં, અત્યારે નથી અને ભવિષ્યમાં નહીં હોય. એક વાર કીધું સીતાએ,
2 વાર કીધું, ત્રીજી વાર કીધું, 3 વખત લક્ષ્મણે ના પાડી. પછી સીતાને એમ થયું કે કદાચ રામ સંકટમાં હોય તો લક્ષ્મણને મેણા મારવા માંડ્યા કે તમે આમ છો ને તેમ છો ને ભાઈ સંકટમાં છે, અને ઘણું ન કહેવાનું કહી દીધું. ત્યારે એવા રાંદોડિયા વેરા સીતાએ કર્યા. તઈ લક્ષ્મણ જવા માટે મજબૂર થઈ ગયા. છતાંય એણે સીતાજીને વચ્ચે ઊભા રાખીને એક મોટું ગોળ કુંડાળું આણી કરી. સીતાજીને કહી છે કે સીતે, આ મારી લક્ષ્મણ રેખા છે, આની અંદર જગતનો કોઈ પણ મહીપતિ રાજા આવે કે ગમે એવો આવે, કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવશે તો આની અંદર આવશે એટલે બળીને ભસ્મ થઈ જાય. માટે તમે આ આણની બહાર નીકળતા નહીં. સીતાજી કે ભલે. લક્ષ્મણ તો દોડતા દોડતા ગયા. ત્યાં તો રામ ઊભા છે, પાછા વળે છે. રામે લક્ષ્મણને ઠપકો આપ્યો, તું સીતાને મૂકીને શા માટે આવ્યો? એટલે લક્ષ્મણે પ્રસંગનું વર્ણન કર્યું. એ કે ગમે એ હોય, એ પ્રસંગ મોટો હતો કે મારી આજ્ઞા મોટી હતી. લક્ષ્મણે ભૂલ સ્વીકારી. પાછા આવે તો સીતાજી નથી, પણ લક્ષ્મણ ગયો તે પાછળ શું હકીકત બની? એક મોટા યોગેશ્વરનું રૂપ લઈને રાવણ આવ્યો. દાઢી ને જટા ને બધું વતાર્યું. હાથમાં પવન પાવડી છે, જોડી ઝંડો પથ્થર પાવડી બધું રાખીને એ આણની બહાર ઊભો રહ્યો. રાવણ મહાન વૈજ્ઞાનિક અને જ્ઞાની હતો. એને ખબર હતી કે આ આણની અંદર ન કરાય. ઊભો રહ્યો અને સીતાને કે ભિક્ષાન દે. તે વખતે તો ભિક્ષા આ લોટ કે એવું કાંઈ હતું નહીં, અનાજ નહોતું, પણ વનફળ લઈ આવીને આખો ઢગલો કરેલો. સીતાજી એમાંથી લઈને રાવણને આ લક્ષ્મણ રેખાની અંદર ઊભા કે લ્યો. રાવણ કે એમ હું ન લઉં, તમે બહાર આવીને મને આપો નહીં. એ કે ન આવું બહાર. ઘડી કેમ થયું? ત્યારે રાવણ કે તો હું આવ્યો. સીતાજી કે જાઓ માં, મારે આંગણે આવેલા તેથી ક્યારેય ભિક્ષા લીધા વગર જતો ન હોવો જોઈએ. આ મારો ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. જોકે દરેકનો છે, પણ આ યુગમાં કોઈ પાળે એમ નથી. અને બહુ કીધું તે રાવણ કે એમ કરો, હું મારી આ પવન પાવડી રાખું છું લાકડાની, એની ઉપર તમે પગ મૂકીને ભિક્ષા આપો. પવન પાવડી એટલે પહેલા મહાપુરુષો આમ બેહતા. આની નીચે લાકડું હોય અને ઊભું હોય. આમ બેહે એટલે કદાચ જોકું આવી જાય તોય પડી ન જવાય, અને પાવડી જમીનમાં ખોડેલી હોય. પવન પાવડી એટલે શ્વાસનું ધ્યાન કરવા માટેનું એક પ્રાયોગિક હથિયાર. એની માથે જેવો સીતાજીએ પગ મૂક્યો, રાવણે ખેંચી લીધા. લીટીની બહાર આવી ગયા એટલે સીતાજી હરાઈ ગયા. એમ આપણી દરેકની મનુષ્ય જન્મ પ્રાપ્તિ પછીની લક્ષ્મણ રેખા છે. બધા એના સિદ્ધાંત છે. સિદ્ધાંતથી આપણે બહાર જઈએ એટલે આપણું મન ભજનમાંથી હેરાય છે. એટલે સદગુરુએ જે કીધું એ આપણી લક્ષ્મણ રેખા છે. સદગુરુએ નામનો ઉપદેશ આપતી વખતે કીધું કે આ નામ છે એ લક્ષ્મણ રેખા છે. આનાથી ક્યારેય બહાર નહીં પગ મૂકતા. છતાંય આપણે લોક લાજે, કુટુંબની લાજે, જગતની લાજે વચન ભૂલીને નવધા ભક્તિ કર્મકાંડમાં દેવી દેવતામાં પગ મૂકી એટલે આપણી સુરતારૂપી સીતા હેરાઈ જાય છે. અને સુરતા ન હોય તો આત્મારામનું ભજન થઈ શકતું નથી. એટલે
સુરતાને સ્થિર રાખવી હોય, વહેલા મોડું આત્મ સ્વરૂપમાં જવું હોય તો એક જ નામમાં ધ્યાન આપો. બધે ધ્યાન આપ્યું એટલે આપણે વારે વારે કંઈક બાવાના બે બગડશે. તો આ વાત થઈ. એવી રીતે આ મનસૂનને સમુદ્રમાં ફેંક્યો, પણ એ વખતે સમુદ્રમાંથી બાર કાંઠેથી આજુબાજુના ઝાડ પાંદડા બધે એક નાદ ચાલુ થઈ ગયો. અનલહક 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 અનલહક. બધે અવાજ આવવા માંડ્યો. અનલક એટલે હું પોતે ખુદા છું, હું પોતે ખુદા છું, હું પોતે ખુદા છું. અને ખુદાનો અર્થ ખુદ એટલે આપણે પોતે, આ એટલે આપણું હૃદય, આપણું સ્વરૂપ. ખુદ આ હું પોતે ખુદા એટલે આત્મા છું, જેને આપણે વચનમાં કહીએ છીએ સોહમ. સોહમનો અર્થ સંધિ છૂટી પાડો સંસ્કૃત શબ્દ છે સહ વત્તા અહમ. સહ એટલે તે, અહમ એટલે હું છું, તે હું છું, તે હું છું, તે હું છું એટલે કોણ? આત્મા હું છું. એને આ લોકો એમ કે અનલ હક અનલ હક અનલ હક એટલે ખુદા હું છું. આ નાદ ચાલુ થઈ ગયો. મેરામણ ધીમે ધીમે અરબસ્તાનની બોલવા તરફ ગતિ કરવા માંડ્યો. પણ ત્યારે જે આ મહાત્માએ એના શિષ્યોને કીધેલું કે તમે આવી રીતે કરજો, એ પ્રમાણે કાંઠે ઊભા રહીને પાણી એને અડ્યું. તે એણે જે ક્રિયા યોગની ધ્યાનની કીધી હતી એ ક્રિયા કરી એટલે મેરામણ પાછો વહી ગયો. તો આ વાત એને જ્યારે સજા આવી ત્યારે એણે એમ કીધું કે રાજા રવા દે, તું મને ગમે સજા આપીશ, મને દુઃખ નહીં થાય. મારો યોગ, મારું ધ્યાન બીજા જન્મે એ કરતાં વધવાનું છે, પણ નુકસાન તને થશે. તારી ઉપર મેં ઉપકાર કર્યો, એનો અપકાર થઈ જાય તો આનો બદલે તારે બીજી વખતે વાળવું પડશે. અને હું કદાચ યોગમાં ચલિત થઈશ તો ફરીવાર યોગ મારો મારા સદગુરુદેવ, જે મારી અંતરદ્રષ્ટિમાં હાજર છે, પ્રગટ છે, કાયમ છે, નિત્ય છે, એ મારી વાર કરજે. એને જ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન, મારે પરાયણ થયેલા, મારી નજીક આવેલા, મારામાં સમર્પણ ભાવ થયેલા, પણ થયો હજી બરોબર. ઘડીક ખેંચી લઈ અને ઘડીક થઈ જાય એમ નહીં. સમર્પણ ભાવ ત્યારે થયો કહેવાય કે એક જ ધારું સદગુરુના આપણી ધ્યાનની મૂર્તિના બોલે બોલ પ્રમાણ પ્રમાણે, એમાં કદાચ નુકસાની હોય, ગમે તે હોય, એ પ્રમાણે આપણું જીવન હાલ્યું જાય તો એ સમર્પણ ભાવ. અને તો એ કદાચ યોગ ભ્રષ્ટ થઈ જાય એટલે સદગુરુ સિવાય બીજે જ્યાં ગમે ત્યાં ગમે એ રીતે થઈ જાય, ભૂલ ખાઈ જાય, તો પણ એને માટે સદગુરુ કહે છે કે હે અર્જુન, યોગ ભ્રષ્ટ આત્માઓના યોગ એટલે જ્યાં પહોંચ્યું છે તે બીજે જન્મે ત્રીજે જન્મે ફરીવાર પરિપૂર્ણ હું કરું છું. પરિપૂર્ણ એટલે એને યોગ એટલે નામે આપું છું, ક્ષેમ નામનું ભજન કેમ કરવું એ જ્ઞાન પણ આપું છું. અને બેયનો સમન્વય થઈ જાય. આપણે જગત દ્રષ્ટિએ ગણીએ તો ગ્રસ્તાશ્રમની અંદર પુરુષ પૈસા કમાવીને લાવે ઘરમાં, એને કહેવાય યોગ. પૈસાનો બરોબર યથાયોગ્ય જેમ કરવો જેવી રીતે ઉપયોગ કરે એને કહેવાય ક્ષેમ. યોગ ને ક્ષેમ જેના બરોબર ચાલતા હોય એ ગ્રહ છે એટલે ઘર, ગ્રહ એટલે ઘર, અને આશ્રમ એટલે સુંદર સંસ્થા. એનું ઘર આશ્રમ બની જાય એટલે ઋષિમુનિઓએ એને
આશ્રમ કીધો છે. આશ્રમની અંદર કાયમ માટે ઘરના સભ્યો મળીને ભજન, સત્સંગ, ધ્યાન અને સ્મરણ કરતા હોય. આંગણે આવેલ અતિથિ એ દેવો ભાવની એટલે દેવ સમાન છે એવી ભાવનાથી એનો આદર સત્કાર થતો હોય. સંતો, મહાપુરુષો, કુદરતના બંદા એનું યથાયોગ્ય જેવી રીતે થવું જોઈએ એવી રીતેનું અર્ચન, પૂજન, વંદન કે સ્વાગત થતું હોય. અને જે ઘરમાં જતા આપણને થોડે ઘણે અંશે પણ શાંતિ અને સ્થિરતા આવતી હોય એ ઘર ખરેખર મંદિર બની જાય છે. ભારતમાં અત્યારે 3,000 થી 4,000 મંદિરો જાત્રાના સ્થળ છે. એ ગમે ત્યાં જઈને તમારે પૂછવાની છૂટ છે. પૂછશો કે અહીંયા શું થયું? અત્યારે ભલે રામનું, કૃષ્ણનું, કોઈ પણ દેવી દેવતાનું મંદિર છે, પણ પહેલાં અહીંયા શું હતું? તરત જ ઇતિહાસ ખોલશે કે અહીંયા ફલાણા ફલાણા સંતનો જન્મ થયો હતો. બીજે મંદિરે પૂછો તો કે અહીંયા અમુક મહાપુરુષો ભણતા હતા, કૃષ્ણ ભણ્યા હતા, એ પણ ભૂમિનું પૂજન થાય છે. અને સત્સંગ કર્યો તો એ વ્રજ વૃંદાવન તો ત્યાં માણસો અત્યારે એ ભૂમિને પગે લાગે બેહીને એ માટી ચાટે અને લાકડા હોય ઝાડના એ પણ સોલીને ખાઈ જાય. તો કે અહીંયા એને રાસલીલા એટલે સત્સંગ કર્યો હતો, અહીંયા કે એનું લગ્ન થયું હતું. રૂક્ષ્મણીને ઉપાડીને કૃષ્ણ પીપાવાવ બંદરે પહેલાં આવ્યા. ત્યાં જ્યાં રાત રોકાણ હતા એ ઝાડ લીમડો હતું. લીમડાની છે અત્યારે લીમડો છે, લીમડાના પાન ચાખો. જે ઠેકાણે બેઠા હતા એક ડાળ મીઠી છે ને બીજી કડવી છે. અને ત્યાં એ રણછોડરાય કૃષ્ણનું મંદિર છે. એવી રીતે ગેડમાં એના લગ્ન થયા ત્યાં પણ મંદિર છે. દ્વારકા ગયા તો ત્યાં પણ મંદિર છે. એવી રીતે લગ્ન થયા હોય એ ભૂમિ પણ પૂજની બની જાય છે. અને આશ્રમ જેવું બનાવ્યું હોય તો કેટલાય આશ્રમો આપણે ઉત્તર પ્રદેશમાં જાઓ કે આપણા અમુક સૌરાષ્ટ્રમાં ફરો, જ્યાં ઋષિમુનિઓએ રહીને કેટલાય એમના બાળકોને સત્ય જ્ઞાનના પાઠ ભણાવ્યા. પાઠ શું ભણાવતા કે એ વખતે આપણે અમાસથી વળતેદી પડ્યું હોય તેદીથી 2 મહિનો ગણીશી, પણ એ વખતમાં એવો રિવાજ હતો કે પૂનમને વળતેદીથી 2 મહિનો ગણાતો. અને વિદ્યાર્થીઓ આવે આખો ઉનાળો એને ઋષિ મહારાજ સત્ય, વેદ, વેદાંત, શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવદ્ ગીતાના પાઠ ભણાવતા. મોઢે પાઠ ભણાવતા અને ઝાડ નીચે બેહીને વાંચતા. 3 વાગ્યે ઉઠાડે, નદીને કાંઠે આશ્રમ હોય, નાહી ધોઈને ધ્યાન કરાવે, કલાક ધ્યાન કરાવે, પછી વાંચવા બેસાડે. પણ 3 વાગ્યે ઉઠે એટલે ઘણાય વાંચવામાં ઊંઘી જાય. એટલે બધાને સોટલી રાખતા, સોટલી ઉપર ઝાડથી દોર્યું હોય ત્યાં બાંધી દેતા. વાંચતા વાંચતા આમ થાય એટલે સોટલી ખેંચાય એટલે પાછા વાંચવા માંડી જાય. અને કાંઈ પણ ભૂલ કરે એટલે ખોટી રાખતા. ખોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ આપણી કહેવત હતી. એમ કરતાં 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 બ્રહ્મરસનું પાન કરાવતા કે આ દેહ છે એ જડ છે, પણ આની અંદર ચેતન તત્વ એ પોતે જ બ્રહ્મ, પરિબ્રહ્મ, પરમાત્માનું સ્વરૂપ છે. અને ચેતન તત્વનું કારખાનું આખા શરીરમાં રૂવાડે ચેતન આવતું હોય તો કારખાનું નાભિપરામાં સત્યનામ વચન રૂપે છે. એનું પાન કરાવતા એટલે એ નામ આપતા. નામનો મહિમા સમજાવતા કે નામ કોઈ જેવી તેવી કે સામાન્ય વસ્તુ નથી. આપણે ઘણી વખત કહીએ છીએ નામનો મહિમા. આ રસ ગોળીને પાતા હતા. અને એ રસ પાતા દિવાળી આવે ત્યારે પહેલાં આપણે ધનતેરસ આવે એટલે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને
ગુરુ મહારાજનું 1604 પૂજન વિધિ કરતા, મહાઆરતી કરતા. અને ગુરુમાં જે પાયો એ રસને ખરેખર ધન્યવાદ છે, એટલે ધન્ય તે રસ કહેવાય. અને આપણને જે રસ પાયો છે નામ વચન, એના ગમે એટલા વખાણ કરી એને માટે મહાપુરુષો કે પૃથ્વી જેવડો કાગળ કરું, સબ કલમ કરું વનરાય, સાત સમદર કે શાહી કરું તો ગુરુગુણ લખ્યો ન જાય. આ રસનો વખાણ ગમે એટલા કરો તો કોઈ દી પૂરા ન થાય, એટલે ધન્ય તે રસ. અને એમાં જેણે આળસ કરી, કાંઈ કર્યું નહીં, એને કાળી શબ્દ. અને પછી બરોબર ભજન કર્યું, ગુરુ મહારાજે પલાખા લીધા. એટલે આપણે ભણતા હોય અને 1 થી પહેલાં 40 સુધી ઘડિયા મોઢે કરવા પડતા, અને એમાંથી પૂછે એને પલાખા કરતા. એ પલાખા પાસ થઈ જાય, એનો દીવ વળી ગયો એટલે દિવાળી. પછી એને કાયમ માટે નૂતન, એટલે જીવનની અંદર અનુભવનો એક પછી એક આનંદ આવતો જાય. અને વસંત પંચમી આવે એટલે અંતરની અંદર આત્મ સ્વરૂપ રૂવાડે પ્રકાશિત છે, એનો પ્રકાશ ખીલી ઉઠે, એ વસંત પંચમી. એવી રીતે એક એક તહેવાર પાછળ ઋષિમુનિઓએ કેટલી આધ્યાત્મિક વાત વણેલી. અને 12 વર્ષ સુધીમાં 12 વર્ષ આશ્રમ રાખતા, ત્યાં સુધી ઘેરે નહીં જવાનું. અને વેદનું શાસ્ત્રો ભણાવતા, ગીતા ભાગવત રામાયણ મોઢે કરાવતા અને મોઢે બોલાવતા, પછી ઘેરે છૂટા મૂકતા. અને એમ કહેતા કે આ વિદ્યાનો ક્યાંય પણ દુરુપયોગ કરતા નહીં, અને દુરુપયોગ કરશો તો મહાન હાનિ થાય. બધા એનો સદુપયોગ કરતા. પણ એક દાખલો છે કે બંને હકીકત હોય. એક ઋષિમુનિ મહારાજે બધા વિદ્યાર્થીઓને સજીવન મંત્ર શીખવાડ્યો, એટલે જીવતો થઈ જાય. એક વિદ્યાર્થી એને ઘેરે જતો હતો, હાલી જતો હતો, સાવજ પડ્યો હતો. એને એમ થાય સજીવન મંત્ર સાચો છે ખોટો, કર્યો સજીવન, ઓલા ફાડી ખાતો. પછી ઋષિ મહારાજે એમ પણ કીધેલું કે કોઈ દિવસ ક્યારેય ખોટો અર્થનાદ, આપણા સ્વાર્થ માટે ખોટો પુકાર ક્યારેય કરવાનો નહીં. તે એકને એમાં તર્ક થયો અને હાલ્યો જતો તો રસ્તે મંડ્યો રાડ્યું પાડવા, દોડો, હાવજ આવ્યો. આજુબાજુ કેટલાય ભેગા થઈ ગયા. એ કે હાવજ ક્યાં છે? કે હું ખોટું કહેતો હતો. પછી વળી હાલતો જતો તો અડધી કલાક પછી જંગલ વિસ્તાર આવ્યો તો હાસુકલો હાવજ આવ્યો. થોડીક વાર થઈ એટલે પાછો મંડ્યો રાડ્યું પડ્યો, દોડો હાવજ આવ્યો. પછી કોઈ આવ્યું જ નહીં, ફાડી ખાતો. એમ ખરેખર આપણા જીવનમાં જે ઋષિમુનિઓએ જેવી દેવી દેવતા રહેણીકરણી મૂકી છે, એ જ રહેણીકરણીના પાઠ આપણને સદગુરુ ભણાવે છે. અને એ પ્રમાણે ન રહી તો ક્યારેક નુકસાની થાય છે. એટલે જીવન સુધારવું હોય, શાંતિ કેળવવી હોય, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, જન્મ સદગુરુ શરણમાં રહેવું હોય તો એના કીધેલા બોલ પ્રમાણે જીવનની કલમ ચલાવો. એણે શીખવેલા પાઠ છે, એ પાઠ અંતરમાં અમુક છે કાયમ માટે મોઢે રાખવાના. કેવા પાઠો? આપણને જીવનમાં ઉપયોગી થાય એવા દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સ્વભાવ. ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર, તરુવર સરોવર સંતજન વર્ષત સોતા મેં, પરમારથને કારણે ચારે દરિયા દે. એવા અમુક જે શિખામણ જેવા પાઠ છે, એ અંતરમાં રાખવા. આ સાચું ભણતર છે. પેલા ભણતર હતું, એની પાછળ ગણતર હતું. એક માણસ ભણે, આખા કુટુંબને આખા ગામને ઉપયોગી થતો. અને એક આપણે અત્યારે ભણી રહે એટલે પહેલાં કુટુંબને ભારરૂપ થાય, અને નોકરી કેમ અપાવી, 5 લાખ 10 લાખ દઈ લાશ ખવડાવી તો નોકરી મળે છે. એટલે એટલું તયનું ભણતર અને અત્યારનું ભણતરમાં ફેર પડી ગયો. કારણ કે અત્યારનું ભણતર વિજ્ઞાનમાં, તર્ક વિતર્કમાં વહી ગયું, અને ઋષિમુનિઓનું ભણતર તર્ક વિતર્કમાં નહોતું, શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ ભાવમાં હતું. તો જીવનની કલમ એવી ચલાવો કે આપણામાં દિન પ્રતિદિન સદગુરુ અને એક નામ, બેમાં શ્રદ્ધા વધે
વિશ્વાસ વધે, ભાવ વધે અને પ્રેમ વધે. આવું જીવન બનાવીને જે જીવન જીવે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. તબિયતની હિસાબે વહેલું બંધ કરીશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. એક ભજન કર્મણાનો ન વિદ્યા બ્રહ્માત્મૈકત્વબોધેન મોક્ષ સિદ્ધતિ નાન્યથા બ્રહ્માત્મૈકત્વબોધેન મોક્ષ સિદ્ધતિ નાન્યથા. નિરંજન ઘર કા भेद सुनो सब संत. निरंजन घर का भेद सुनो सब संत. नहीं पूरी नहीं काशी द्वारका, नहीं गिरी शिखर हंत, नहीं गिरी शिखर हंत. नहीं पूरी नहीं काशी द्वारका, नहीं गिरी शिखर हंत, नहीं गिरी शिखर हंत. नहीं पाताल नहीं स्वर्ग लोक में, नहीं पाताल नहीं स्वर्ग लोक में. क्यों फिरे बरमंत निरंजन घर का भेद सुनो सब संत. नहीं पाताल नहीं स्वर्ग लोक में, नहीं पाताल नहीं स्वर्ग लोक में. क्यों फिरे वरमंत निरंजन घर का भेद सुनो सब संत. निरंजन घर का भेद सुनो सब संत. काया नगरी बीच मनोहर, त्रिकुटी महल सुहंत, त्रिकुटी महल सुहंत. काया नगरी बीच मनोहर, त्रिकुटी महल सुहंत, त्रिकुटी महल सुहंत. उसके ऊपर बसे निरंजन, उसके ऊपर बसे निरंजन. जगमग ज्योत जलंत निरंजन घर का भेद सुनो सब संत. उसके ऊपर बसे निरंजन, उसके ऊपर बसे निरंजन. जगमग ज्योत जलंत निरंजन घर का भेद सुनो सब संत. निरंजन घर का भेद सुनो सब संत. नेत्र बंद कर दृष्टि जमावे, निश दिन ध्यान धरंत, निश दिन ध्यान धरंत.
નેત્ર બંધ કર દ્રષ્ટિ જમાવે નિશ દિન ધ્યાન ધરન નિશ દિન ધ્યાન ધરંત આસન દ્રઢ કર સાધન કીજે આસન દ્રઢ કર સાધન કીજે बैठ भवन एकंत निरंजन घर का वेद सुनो सब संत आसन दृढ़ कर साधन कीजे आसन दृढ़ कर साधन कीजे बैठे भवन एकंत निरंजन घर का वेद सुनो सब संत निरंजन घर का वेद सुनो सब संत पहले पहले रवि शशि तारे बिजली चमक तारे बिजली चमक पहले पहले रवि शशि तारे बिजली चमक तारे बिजली चमक ब्रह्मानंद स्वयं भुज्योति ब्रह्मानंद स्वयं भुज्योति पीछे फिर दशरंत निरंजन घर का वेद सुनो सब संत ब्रह्मानंद स्वयं भुज्योति ब्रह्मानंद स्वयं भुज्योति फिर पीछे दरसंत निरंजन घर का वेद सुनो सब संत निरंजन घर का वेद सुनो सब संत सद्गुरुदेवनी